બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નગોટા ગામના સમાજસેવી દિલીપજી પ્રધાનજી ઠાકોરે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। એક વૃદ્ધ વિધવા બહેન ચંદાબેન ચમનજી ઠાકોર માટે નવું અને મજબૂત મકાન બનાવી આપવામાં આવ્યું છે। વાત કરવામાં આવે તો ગામના ચંદાબેનનું જૂનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું, જેના કારણે તેમને સુરક્ષિત આશ્રયની જરૂર હતી। દિલીપજીના આ કાર્યથી ચંદાબેને માત્ર સુરક્ષિત છત જ નહીં પરંતુ વૃદ્ધાવસ્થામાં સન્માન અને નવી આશા મળી છે। આ ઉપરાંત દિલીપજીએ નગોટા ગામમાં દિવ્યાંગ વિનાબેન માટે શૌચાલયની પણ વ્યવસ્થા કરી આપી હતી, જેની તેમને તાત્કાલિક જરૂરિયાત હતી। મંગળપુરા ગામમાં તેમણે પંચાયત ઘર ઉપર વિદ્યાર્થીઓ માટે એક પુસ્તકાલયની સુવિધા ઊભી કરી છે। આ પુસ્તકાલય વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓમાં મદદરૂપ થશે। દિલીપજી પ્રધાનજી નગોટા અને મંગળપુરા ગામના વિદ્યાર્થીઓ તેમજ જરૂરિયાતમંદ લોકો માટે હંમેશા સેવાભાવી કાર્યો કરી રહ્યા છે। તેમને આ કાર્યો બદલ ગ્રામજનો તેમની પ્રશંસા કરી રહ્યા છે। અહેવાલ રામજીભાઈ રાયગોર। ચંદાબેન મંદિર મકાન રહેવા નતું, દિલીપભાઈ બનાવી આલ્યું। નાની ઉંમરમાં વિધવા સીધી ખૂબ ખૂબ આભાર દિલીપભાઈની।